તો કેમ છો મિત્રો? આજે આપણે જોવાના છીએ એસએસનું ચેપ્ટર 1નું રેપિડ રિવિઝન કે રેપિડ રિવિઝનમાં કેવી રીતના થશે. તો આપણા ભેગા કોકને તો બોલાવવા પડશે. તમને ખબર જ છે સાથીદાર આપણા કોણ છે એસએસમાં? પ્રિન્સ સર. આવો પ્રિન્સ સર. કેમ પાલટી? મોજ મોજ બાપો. શું કરવાનું? ચેપ્ટર 1 ભણાવવાનું સાહેબ આપણે આજે. ચેપ્ટર 1 ભણવાનું છે. હાલો ભણી નાખી, બીજું શું હોય? હાલો, હું સૌથી પહેલા ગીવ મિનિંગ ઓફ કલ્ચર. કલ્ચર શું છે? તો કે વે ઓફ લાઈફ છે. ઇટ મેક ચેન્જીસ ધેટ ઓકર ઇન પબ્લિક લાઈફ, સોશિયલ rules and regulations of societies. Culture is a total of habits, values, customs, traditions that leading humans to the highest level. Culture is a lifestyle of humans. Simple વેમાં શું છે તો કે કલ્ચર શું છે તો કે હ્યુમન ની લાઈફ. આપણી ભાષામાં આને સમજાવી તો શું કહેવાય સર આપણે? તો આપણે શું કહેવાય કે ખબર છે કે આપણે જો પબ્લિક લાઈફ હોય બરોબર, જે સોશિયલ રૂલ્સ હોય આપણે ગમે ફોલો કરતા હોય બરાબર, આપણો જે કલ્ચર હોય, આપણી જે હેબિટ્સ હોય, વેલ્યુઝ હોય, કસ્ટમ્સ હોય, એ બધાયનું મળીને શું બને તો કે કલ્ચર બને. કલ્ચર બરોબર. ડન. હાલો હવે રીચ એન્ડ વેરાઇડ હેરિટેજ. તો કે ઇન્ડિયન કલ્ચર હેવ બીન ટ્રેડ ઓરિએન્ટેડ એન્ડ પીસ લવિંગ. વી રિયલાઇઝ સચિત એન્ડ આનંદ. આ વન વર્ડ માટે મોસ્ટ આઈએમપી આપણે લોંગ વિડીયોમાં પણ ભણી લીધું. અહીંયા કહી દઉં છું, સચિત અને આનંદ સાહેબ બહુ આઈએમપી છે. સત એટલે ટ્રુથ, હા, ચિત એટલે કોન્સન્ટ્રેશન અને આનંદ એટલે પ્લેઝર. મેની કન્ટ્રીઝ which came to India and settled here and there exchange different culture with it. ઘણા બધા આવ્યા, મુગલ આવ્યા, બ્રિટિશર આવ્યા, પર્શિયન આવ્યા, તુર્ક આવ્યા, ફ્રેન્ચ આવ્યા, કેટલા બધા આવ્યા ને અહીંયા શું કર્યું એમને? પોતાનું કલ્ચર આપણી સામે રાખ્યું. they have accepted the values of non violence and peace. આપણી શું છે અહિંસા અને પીસની જે આપણી અહીંયા વેલ્યુઝ છે એને એક્સેપ્ટ કરી. ઇન્ડસ વેલી થી આજ સુધી આપણે આપણી કન્ટ્રીને એબિલિટી, ટેલેન્ટ અને સ્કિલથી આપણે શું કરી છે? રીચ બનાવી છે. સ્કોલર્સ, થિંકર્સ, આર્ટિસ્ટ, સેન્ટ્સ, સાયન્ટિસ્ટ હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ અવર કન્ટ્રી. આ લોકોએ બહુ મોટું કન્ટ્રીબ્યુશન આપ્યું છે આપણી કન્ટ્રીની ગ્રોથ માટે. કન્ટ્રીની ગ્રોથ. હાલો હવે શું છે સાહેબ? નેચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા. નેચરલ હેરિટેજ. તો રિઝલ્ટ ઓફ ક્લોઝ રિલેશનશિપ બિટવીન નેચર, એન્વાયરમેન્ટ એન્ડ હ્યુમન લાઈફ ઇઝ નેચરલ હેરિટેજ. સૌથી પહેલા નેચરલ હેરિટેજ છે શું? તો કે આપણું ક્લોઝ રિલેશન જે નેચર પ્રત્યે આપણું ક્લોઝ રિલેશન છે એને આપણે શું કહીએ? નેચરલ હેરિટેજ કહીએ. એટલે નેચર જેટલા આપણે ભેગા આમ શું કે રિલેશન છે નેચર ભેગા એને નેચરલ હેરિટેજ ભેગા આપણે બરાબર. ઇટ ઇન્ક્લુડ્સ શું ઇન્ક્લુડ કરે નેચરલ હેરિટેજ? તો કે માઉન્ટેન ઇન્ક્લુડ કરે, ફોરેસ્ટ ઇન્ક્લુડ કરે, ડેઝર્ટ્સ ઇન્ક્લુડ કરે, રિવર્સ ઇન્ક્લુડ કરે, સીઝ, ટ્રીઝ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ, લીવ્સ, આ બધું નેચરલ માં ઇન્ક્લુડ થાય. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ પ્લાન્ટ્સ, એનિમલ્સ, વેજીટેશન, મિનરલ્સ. બરાબર, આ બે તો સેમ જ પોઈન્ટ છે. પંચતંત્ર અને જાતક ટેલ્સ, આ પણ વન વર્ડ માટે મોસ્ટ આઈએમપી. ડન. પંચતંત્ર અને જાતક ટેલ્સ આ બે બુક છે એ શું કરે છે? આપણા ક્લોઝ રિલેશન વિથ નેચરના એક્ઝામ્પલ છે. બરાબર. હાલો નેક્સ્ટ. તમને ખબર સર આ આખી જે પીડીએફ છે ને નીચે પિન કમેન્ટમાં, કમેન્ટ તો નહીં બટ ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે. લૂટી લ્યો ડોહો. તો આવું કે મળે તમને? આવું કે મળે? હા, એટલા પોઈન્ટ કરીને વૈદ્યાનો એટલા પોઈન્ટ કરીને લખીને આવો તો આ પ્રિન્સ સાહેબ ગેરંટી આપો બધા ફૂલ માર્ક આવે. તો હાલો લેન્ડસ્કેપ્સ. લેન્ડસ્કેપ્સ શું છે? લેન્ડસ્કેપ્સ આર ફોર્મ ડ્યુ ટુ ડિફરન્ટ શેપ્સ. હવે આ જે 4 પોઈન્ટ છે ને આપણે સાહેબ અહીં ભણવાના હી ને એ નેચરલ હેરિટેજના ફેક્ટર્સ છે. બરાબર. આ 1 2 3 4 શું? લેન્ડસ્કેપ, રિવર્સ, વેજીટેશન, વાઇલ્ડ લાઈફ. ડન. આ 4 આપણે નેચરલ હેરિટેજના ફેક્ટર્સ ક્વેશ્ચનમાં આજ પૂછાય છે. બરાબર. કે કયા નેચરલ હેરિટેજના ફેક્ટર હોય છે એવી રીતે કેટલા માર્કમાં પૂછાય? 4 માર્કમાં પૂછાય. 4 માર્ક. એટલે 4 ફેક્ટર લખી નાખે એટલે 4 માર્ક પૂરા લખી નાખવાના એટલે 4 અને ડેફિનેશન લખી નાખવાનું. બરાબર. ડન. હાલો લેન્ડસ્કેપ. Landscapes are formed due to different shapes of land. The Himalaya is the landscape. Birds, animals, mountain peaks covered with snow. Holy places like Amarnath, Badrinath, Kedarnath, Himalaya. Landscape શું છે તો કે ડિફરન્ટ શેપ જે પડતા હોય લેન્ડના એના લીધે શું ફોર્મ થાય? લેન્ડસ્કેપ્સ ફોર્મ થાય. હિમાલયા છે નોર્થમાં આવ્યું છે, આપણા નોર્થ ઇન્ડિયામાં હિમાલયા છે. શું છે એ? લેન્ડસ્કેપ પણ એટલે એ લેન્ડસ્કેપ જ છે. બર્ડ્સ, એનિમલ્સ એન્ડ માઉન્ટેન પીક્સ કવર્ડ વિથ સ્નો. હોલી પ્લેસીસ લાઈક અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ આર ઇન હિમાલયા. કઈ પ્લેસીસ? તો કે અમરનાથ છે, બદ્રીનાથ છે, કેદારનાથ છે, એ બધા હિમાલયામાં લોકેટેડ છે. રિવર્સ. હવે બીજો ફેક્ટર આપણો આવે રિવર્સનો. રિવર્સ. ઇન્ડિયન કલ્ચર હેઝ ફ્લરિશ્ડ ઓન ધ રિવર બેંક ઓફ ઇન્ડસ એન્ડ રાવી. આપણું ઇન્ડિયન કલ્ચર છે પહેલી વાત તો આપણે ફ્લરિશ્ડ જ ક્યાં થયા છીએ? રિવર ઉપર થયા છીએ. કઈ રિવર ઉપર? ઇન્ડસ અને રવિ રિવર ઉપર. રિવર્સ લાઈક ગંગા, યમુના, કૃષ્ણા એટસેટ્રા હેવ પ્રોફાઉન્ડલી ઇન્ફ્લુએન્સ્ડ અવર પીપલ. કઈ રિવર્સ છે આપણા પીપલ પ્રોફાઉન્ડલી ઇન્ફ્લુએન્સ્ડ એટલે આમ પ્રેરણા આપી છે. બરાબર. ઓકે. ગંગા, યમુના અને કૃષ્ણા એવી રિવર્સ આપણને પ્રેરણા આપી. આપણે જેને માતા માની છીએ એને. ડન. એટલે એ ક્વેશ્ચન પણ આવે 2 માર્ક્સમાં. ઓકે. કે આપણે શું લોકમાતા કઈ આપણે રિવર્સ શું કામ લોકમાતા કે એમ? હા, કારણ કે શું એ આપણને શું પ્રોવાઈડ કરે છે? તો કે સોર્સ ફોર ડ્રિંકિંગ વોટર પ્રોવાઈડ કરે, ડોમેસ્ટિક યુઝ પ્રોવાઈડ કરે, ઇરિગેશન પ્રોવાઈડ કરે, ઇલેક્ટ્રિસિટી. આપણા જાજા ભાગના કામ રિવરના વોટરથી થતા હોય એટલે આપણે એને શું કહી છીએ? લોકમાતા. છેલ્લો પોઈન્ટ આપણે આપ્યો છે. ઓલ્સો ટુ ડેવલપ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ક્લે યુટેન્સિલ્સ, પ્લાસ્ટરિંગ રિવર વોટર ઇઝ યુઝડ. હવે આવે વેજીટેશન.
Humans, animals, birds are dependent on trees. Banyan people, tulsi, basil are holy trees. We use cereals, pulses, oilseeds, medicinal plants from ancient times. હરડે હોલી આમલા ટ્રીઝ એટલે આપણે જેને પૂજતા હોય એને. પૂછતા હોય એને. હરડે આમલા, ભેડા, નીમ, જુઈ, ચંપા have made human life very beautiful. તો કે આ આ બધાય વેજીટેશન આપણે છે ને ડિવાઈડ કરી નાખ્યું છે. બ્યુટીફુલ શું કામ બનાવે હરડે આમલા આ બધાય? કારણ કે આ બધા જે ફ્લાવર છે, ચંપાનું કોક ફ્લાવર સુગંધ છે, આપે, રોઝનું ફ્લાવર કોક- છે, કોક સુગંધ આપે, હા. વેરિયસ જગ્યાએ આપણે ટેમ્પલ્સમાં એમને યુઝ કરતા હોય, બરાબર, ભગવાનને આપણે ચડાવી. હા. હવે વાઇલ્ડ wildlife. લાઈફ, ચોથો ફેક્ટર, છેલ્લો ફેક્ટર વાઇલ્ડ લાઈફ. શું છે? ઇન્ડિયા ઇઝ અ નેચર લવર સિન્સ એન્શિયન્ટ ટાઈમ. તમે છે ને આ ચારે ચાર ફેક્ટરમાં છે ને આ લાઈન લખી જ નાખજો. હું કહું તમને આ લાઈન પહેલો પોઈન્ટ આજે આપણે મૂકી દેવાનો. ઇન્ડિયા ઇઝ અ નેચર લવર સિન્સ એન્શિયન્ટ જો ઇન્ડિયા ઇઝ અ નેચર લવર, ઇન્ડિયા ઇઝ અ નેચર લવર, નેચરલ હેરિટેજમાં ઇન્ડિયા ઇઝ અ નેચર નેચર લવર. ટાઈગર, લાયન, એલિફન્ટ, ફોક્સીસ આર ફાઉન્ડ ઇન ઇન્ડિયા. એશિયન લાયન્સ આર ફાઉન્ડ ઇન ગીર ફોરેસ્ટ, બરાબર. આપણે ગાંડી ગીરમાં જ મળે ભાઈ, હાવા જ એશિયાના, બાકી ક્યાંય ન જોવા મળે. અવર નેશનલ કરન્સી હેવ ફિગર ઓફ 4 લાયન્સ, હોર્સ એન્ડ બુલ, એલિફન્ટ, બરાબર. આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વન વર્ડમાં પણ આવતો હોય. અને વાઇલ્ડ લાઈફમાં આપણે તમે એ પણ પોઈન્ટ લખી અને શકો કે આપણા જે દેવી દેવતાઓ છે સાહેબ એના વાહન પણ આપણે આ જે છે animals ને એ ઓબ્જેક્ટિવ માટે મોસ્ટ ટાઈમ હા, વન વર્ડ માટે મોસ્ટ ટાઈમ. હા વન વર્ડ માટે. હવે cultural heritage કલ્ચરલ of હેરિટેજ ઓફ ઇન્ડિયા. તો હવે કલ્ચરલ, નેચરલ હેરિટેજ, કલ્ચરલ હેરિટેજ તો કે મેન મેડ હેરિટેજ આપણે બનાવી છે. નેચરલ હેરિટેજ નેચર દ્વારા મળે છે આપણને, બરાબર. ડન. ઇટ ઇઝ રિસીવ બાય હ્યુમન વિથ ઇઝ ટેક્ટ, વિઝડમ, આર્ટ એન્ડ સ્કિલ. હવે ટેક્ટ એટલે તમને ક્વેશ્ચન થશે, ટેક્ટ એટલે થાય ટેકનિક, બરાબર. ટેકનિક્સ. આપણી જે ટેકનિક્સ છે, બરાબર. તો પછી વિઝડમ. વિઝડમ એટલે તો સ્માર્ટનેસ, આર્ટ, સ્કિલ, Art, skill, એ તો બધી ખબર જ હોય. done. છોકરા હોશિયાર સાહેબ આપણે. તો ભાઈ પછી છે કોના? હા, આપણા જ છે ને. તો? આપણા તો નથી. ના ના ભણે હે આપણી પાસે ને. હા, એમ. હા, એમ હો. ખોટું ન લગાડતા તમે એલા. ના મસ્તી વચ્ચે વચ્ચે થાય એટલે હું આમ કોન્સન્ટ્રેશન રહે, નહીતર પછી હું કોઈના ધ્યાન ન મજા ન લાગે. આવે. મને વળી તમે ગાયરું દેવો બધાય. આ તો હા. ભણે વાત કરે ખાલી ખોટા. હા બરોબર ને? તો શું? ઇટ ઇઝ રિસીવ બાય હ્યુમન વિથ ઇઝ ટેકનિક્સ, વિઝડમ, આર્ટ, સ્કિલ. ટેકની જગ્યાએ તમે ટેકનિક પણ લખી શકો. ડન. ઇટ ઇઝ કોલ્ડ કલ્ચરલ હેરિટેજ. આર્યન્સ, કુશન, હંસ, અરબ્સ, મુગલ એટસેટ્રા આ બધી ટ્રાઇબ્સના નામ છે. એ આપણા ઇન્ડિયામાં આવ્યા. હવે આર્કિટેક્ચર આર 5000 યર્સ ઓલ્ડ. આપણું આર્કિટેક્ચર છે હરપ્પન સિવિલાઇઝેશન્સનું. કેટલા વર્ષ જૂનું છે? 500 વર્ષ 5000 વર્ષ વર્ષ જૂનું સાહેબ. 500 વર્ષ નહીં, 500 તો 5000 તમે વર્ષ. નાની રકમ દઈ દીધી તમે 500 ની. તો હું હવે આ થોડુંક તમને બ્લર દેખાય તો તમે થોડુંક એડજસ્ટ કરી લેજો, બરોબર. તમને પીડીએફ તો આપી દીધી છે ને, તમે નીચે પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ આપેલી હા. છે, એ થોડુંક એડજસ્ટ કરી લેજો. જોઈ લેજો તમે. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ઇઝ એન એવિડન્સ ઓફ ધીસ. કીધું મેં તમને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, હરપ્પન સિવિલાઇઝેશન, એ શું છે? એવિડન્સ છે. કેનું એવિડન્સ છે? તો કે આપણું આર્કિટેક્ચર 5000 વર્ષ જૂનું છે, 5000 બરાબર. વર્ષ જૂનું. આના રિમેન્સ આપણને મળે છે. ધ ફિગર ઓફ બુલોક ઓર લાયન ઓર ઓન એન ઇન્વર્ટેડ લોટસ ઓફ મોરિયનેરા સ્ટેચ્યુ ઓફ બુદ્ધા, જૈન તીર્થંકરસ આર અવર કલ્ચરલ હેરિટેજ. શું શું છે આપણી પાસે? ફિગર ઓફ બુલોક છે, લાયન છે, પછી એક ઇન્વર્ટેડ લોટસનો ફિગર છે, મોરિયનેરા ટાઈમનો સ્ટેચ્યુ ઓફ બુદ્ધા છે, જૈન તીર્થંકર છે. એ શું છે? આપણી કલ્ચરલ હેરિટેજ છે. અવર કલ્ચરલ હેરિટેજ ઇન્ક્લુડ્સ પેલેસીસ, બિલ્ડિંગ્સ, સ્તુપાસ, ટેમ્પલ્સ, મોસ્ક, ટોમ્બ્સ, ફોર્ટ્સ એટસેટ્રા. સમ હિસ્ટોરિકલ પ્લેસીસ લાઈક સાબરમતી આશ્રમ છે, દાંડી છે, બારડોલી છે, જે આપણે આપણી ફ્રીડમ માટે જ્યારે આપણે ફાઇટ કરતા હતા ત્યારની આ પ્લેસીસ છે. એ પણ શેમાં ઇન્ક્લુડ થાય? કલ્ચરલ એટલે હેરિટેજ. સર આ ચેપ્ટર 1 માં મોટું મોટું શું આવે? એક નેચરલ હેરિટેજ ને એક આ કલ્ચરલ હેરિટેજ. ક્વેશ્ચન શેના ઉપરથી આવે તમને કહી દઉં. હા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ના ઉપર. જો ચોખ્ખું તમને કહી દઉં, કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાત આવશે 3 માર્કમાં, ઓકે નેચરલ હેરિટેજ આવે 4 માર્કમાં, ડન. અફેર્સ ઓફ ગુજરાત આવે 1 માં, ઓલા મેચ ધ મેચ ફોલોઈંગ. ધ ફોલોઈંગ માં હા, આવી. બરાબર. પછી બીજું તો કાંઈ પૂછે નહીં. અને અને જો પૂછે ને તો એવી જગ્યાએ પૂછે, આમ વીકલી ટેસ્ટમાં કે એવી રીતના ક્વેશ્ચન ન મળતા હોય તો અહીંયાથી કાઢીને ના, ગમે બોર્ડમાં ત્યાંથી ન આવે, પૂછે. હા બોર્ડમાં ન આવે, બોર્ડમાં બોર્ડમાં બીજું કંઈ ન આવે. કન્ફર્મેશન. અને પછી છેલ્લે તમે જાઓ ને, છેલ્લો ટોપિક છે નાનકડો 51A વાળો, પ્રિઝર્વેશન ઓફ હેરિટેજ વાળો. એ તમને MCQ માં પૂછે, બાકી કઈ પૂછતા 51A લો. 51A 6, 7 અને 9 હા. એટલું યાદ રાખવાનું. આર્ટિકલ 51A એમાં શું? તો કે 6, 7 અને 9મો જે છે એ આપણે શું કે છે? તો કે આપણી કલ્ચરલ હેરિટેજને પ્રિઝર્વ કરો. એ હમણાં આપણે આગળ જોઈએ આમાં તે. હા હાલો તો હવે કહી દઉં ને, આ વાત પેલા કરીએ તો. સાચી વાત છે. તો ત્રીજા કે પોઈન્ટમાં બીજું શું છે? તો કે સાબરમતી આશ્રમ ને આજે આપણે ફ્રીડમ ફાઇટમાં જે પ્લેસીસ આવી હતી, ફ્રીડમ ફાઇટ સમયે જે પ્લેસીસ આવી હતી, એ બધી પણ કલ્ચરલ હેરિટેજમાં આવે. હવે લેંગ્વેજ, ઝીરો, મેથ્સ, કેલેન્ડર, આયરન, ઝૂલોજી, બોટની, આપણી જે ડિસ્કવરીઝ છે, બરાબર, આપણી જે સ્ટડીઝ છે, આપણી જે સાયન્સની સ્ટડીઝ છે, આપણી જે ઝીરોની ડિસ્કવરી કરી આર્યભટ્ટ સરે, એ બધી જે વસ્તુ પણ છે એ પણ શેમાં આવે? કલ્ચરલ કલ્ચરલ હેરિટેજ. હેરિટેજ. હવે એટલે ફોર ફાધર્સ થી હાલતું આવે છે એને એમ કહી શકીએ કે કલ્ચરલ હેરિટેજ છે. હાલો, હવે શું છે કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાત? જો આ કેવું આપણે મસ્ત કરી નાખ્યું હે.
આપણે છે ને ખાલી આટલું જ જોઈ લેવાનું. અને મેં ઓલામાં તો છે ને આખા ઓલા શું કે પેરેગ્રાફ લખેલા અને છે. એમાંય મેં તમને શીખવાડી દીધું આપણે શું કરવાનું, પાર્ટ પાડી દેવાના છે. હમ જો હિસ્ટોરિકલ પ્લેસીસ ના ઇમ્પોર્ટન્સ હોય એવા પાર્ટ પાડી દેવાના, ટુરિઝમ માટે ઇમ્પોર્ટન્ટ પાર્ટ એવા પાર્ટ એવી પાડી રીતના જ દેવાના. છે. જો કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાતના અલગ પાર્ટ છે, પછી પેર્સ ઓફ ગુજરાતના, પછી ટ્રાઇબ્સ આખી અલગ આવશે હમણાં આ છે આગળ. ને સાહેબ એક જ ટોપિક છે બરોબર, Done. પણ એની અંદર કેવું છે કે અલગ અલગ ટોપિક આવતા હશે. અલગ છે ને, એવી રીતના આપણે ડિવિઝન કરી શકીએ. અત્યારે આપણી પાસે ટેક્સ્ટ બુક નથી, નકર હું છોકરાઓને અત્યારે બતાવી દઉં. મેં લોંગ વિડીયોમાં શીખવાડી દીધું છે Okay, done. કે હિસ્ટોરિકલ આપણી આર્કિટેક્ચરલ માટે ઇમ્પોર્ટન્સ હોય ને એવી પ્લેસીસ પણ અલગ છે, રિલિજિયસ માટે ઇમ્પોર્ટન્સ હોય એવી પણ અલગ છે. એટલે એવી રીતના પાર્ટ પાડી લખો ને એટલે તમને માર્ક મળી જાય. તો અત્યારે આપણે છે ને જલ્દીથી જોઈ લે આપણે શું શું છે ને કઈ SS માં છે ને કોન્ટેન્ટનો જ હરખો માર્ક હોય છે કઈ પ્લેસીસ છે એ તમે જોઈ લેવાની. અને કઈ જામા જગ્યાએ. મસ્જિદ ક્યાં આવી અમદાવાદમાં, ઝુલતા મિનાર ક્યાં અમદાવાદમાં, સીદ સૈયદની ગ્રીલ ક્યાં અમદાવાદમાં, શસ્ત્રલિંગ લેક ક્યાં પાટણમાં, આ શું છે રાજમહલ ક્યાં વડોદરામાં, સન ટેમ્પલ મોઢેરામાં, સ્ટોન ઇન્સ્ક્રિપ્શન ઓફ કિંગ અશોકા જુનાગઢમાં, ઢોલાવીરા કચ્છ ડિસ્ટ્રિક્ટ, દ્વારકાધીશ ટેમ્પલ ક્યાં દ્વારકાધામ, સોમનાથ ટેમ્પલ તો કે 12 જ્યોતિર્લિંગમાંથી એક છે અને ક્યાં આવે તો કે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં આવે, ગીર સોમનાથ. કાઇટ ફેસ્ટિવલ અમદાવાદ ને કંકારિયા કાર્નિવલ પણ અમદાવાદ. હજી આમાં ઘણા બધા છે, ઘણા બધા એક્ઝામ્પલ છે, તમે પણ ટેક્સ્ટ આ બુકમાં જોઈ બધા લેજો. એટલે રાખ્યા છે કારણ કે આ બધા IMP છે. એટલે આ બધા તમે લખો ને તો તમને માર્ક મળી જાય, પણ હજી એક્સ્ટ્રા ઘણા છે, જેમ કે પોલો ફોરેસ્ટ છે બરાબર, એવું ઘણું છે. પછી આપણે જૈન ટેમ્પલ્સ પણ તીર્થંકર્સ. એનો પણ જૈન ટેમ્પલ જે છે આપણા ગુજરાતમાં એનો પણ છે બરાબર. તો તમે જોઈ લેજો ટેક્સ્ટ બુકમાં એકવાર. આ ખાલી તમારે છે ને લાસ્ટ મિનિટ રિવિઝન કરવું હોય તો એના માટે તમને એક્ઝામની રાતના એમ મન થતું હોય કે હવે શું થાય સાહેબ, મારી એવા સેવા હોય ને, question મારી આવતા સેવા હશે. કોઈ ને ભણવા વાળા કે કાલે પરીક્ષા છે સાહેબ બહુ 10માં મેં એવું બોલતા કે મને કાંઈ નથી આવડતું, મને કાંઈ નથી આવડતું, પછી સવારના જ ખબર પડે સપલી ઉપર સપલી સફાઈ આવતી ઉપર રાખે. સફાઈ આપણે એમ જ હોય. હું ચેમ્પિયન ક્લાસીસને ફોલો કરતો ને ત્યારે એટલે સમજી ગયા. હા હા એમ ફેર્સ ઓફ ગુજરાત, હાલો ફેર્સ જોઈ લે આપણે. છે ને અહીંયા IMP ફેર્સ જ લીધા છે જે તમને મોસ્ટ પૂછાતા હોય, મોસ્ટ રિપીટેડ ફેર ને એટલા જ લીધા. નકર ઓમાં તો કેટલા ખબર 15 ફેર હે લગભગ મારા હિસાબથી. અને મેં 5 ફેર મૂક્યા છે મારા તરફથી, અને તમારે પણ એ બધાય કરવાના IMP તો છે. આ 5 એટલા IMP છે કે ઓલમોસ્ટ બધી જગ્યાએ પૂછાતા જ છે. તમે છે ને આમ વીકલી ટેસ્ટમાં તમે કેવી જોઈ રીતના લેજો. તમે જોઈજો કે આમાંથી જ પૂછાય એમ. અને ઈ મેં લોંગ વિડીયો બનાવ્યો ને એમાંય મેં તમને ફેર ટીક કરાવ્યા હતા, તમને યાદ હોય તો. એમાં મેં સાહેબ કેટલા 15 માંથી કંઈક 7-8 ફેર ટીક કરાવ્યા હતા. આપણે 5 special ફેર પાંચ રાખ્યા મૂકી છે. દીધા. ડન. તો પેલો ફેર કયો? હું કે કાર્તિક સિક્રેટ પૂનમનો ફેર છે ફેર. આપણા. હા. હા પેલો ફેર મારી પીક છે આ, મારી પર્સનલ હા. પીક છે બરોબર. ડન. કાર્તિક પૂનમનો ફેર ક્યાં થાય? સોમનાથમાં. સોમનાથ. ભાદરવી પૂનમનો ક્યાં થાય? અંબાજીમાં. અંબાજી. તરણેતર તો કે તરણેતર. તરણેતરમાં. ભવનાથ, ગિરનાર. ઈ તો યાર આવડવું જોઈએ. હા એમ સિંહ માધવપુર. માધવ. હાલો જો હવે આ બે તો હાવ ઈઝી થઈ ગયા. તરણેતરમાં આવે ને માધવપુરમાં. હાલો હવે હે ને જો આ ટ્રાઇબ્સ કેમ ટુ ઇન્ડિયા. હવે આ તમારા માટે છે ને આ ચેપ્ટરમાંથી છે ને પાછા અહીંયા ક્વેશ્ચન્સ લઈને આવે તમારા માટે. જો આ નેગ્રીટોઇડ છે ને એ કેટલા માર્કમાં પૂછે? 2 માર્કમાં બે બરોબર. માર્કમાં. તમને કહી દઉં, જો આ અને આમાંથી તો કઈ પૂછતા જ નથી. આ 3 વસ્તુ છે ને જો ઈ 2 આ બે છે માર્કમાં ને પૂછાય છે. 4 માર્કમાં પૂછવા વાળા છે. ના, 4 આર્યન્સ અને માર્કમાં તો ના દ્રવિડિયન્સ. પૂછાય સાહેબ, પણ 3 માર્કમાં પૂછાય તમને. 3 માર્કમાં પૂછવા વાળા છે આ. 4 માર્ક્સમાં તમારી ઇકોનોમિક્સ કરીને જાઓ ને એટલે તમારે 4 માર્ક્સનું કવર થઈ જાય. ચેપ્ટર 5 Right. ઇકોનોમિક્સ હજી આપણે આગળ ભણશે એટલે હું તમને કહેતો જઈશ હમ, બધું. હમ. એટલે આ 3 2 માર્ક્સમાં પૂછાય છે, અને આ બે છે ને એ કેટલા માર્ક્સમાં આપણે સર પૂછાય એક એવો વિડીયો બનાવી નાખશે એમ Three પેપર સ્ટાઇલ વાળો. છે? તો આપણે બધું હજી એ ચાલુ કર્યું હોય. પરીક્ષા તો આવવા દો પછી હવે આખું પેપર લીક કરી દેવું આપણે. હા, નોટ એમ. કરો ને તમે. વાંચી. સાહેબ અહીંથી કરી આગળ નાખો. કરો. હા એમ. હાલો પેલી ટ્રાઇબ કઈ? નેગ્રીટોઇડ. હવે એમાં શું પૂછે? ફિઝિકલ ફીચર્સ પૂછે. શું આ નામ? પેલા લખો બીજું તો નામ યાદ. શું હતું નેગ્રીટોઇડ? તો કે હપ્સી. હપ્સી પીપલ હતા. they were the most ancient inhabitants of India. બધા એમ કે દ્રવિડિયન સૌથી પહેલા આવ્યા હતા. દ્રવિડિયન સૌથી પહેલા આવ્યા હતા. ઘણા ને એવો વહેમ હોય બરોબર, પણ સૌથી પહેલા કોણ આવ્યું હતું? નેગ્રીટોઇડ હપ્સી બાપા આવ્યા હતા. હપ્સી બાબા આવ્યા હતા. શું છે એ મોસ્ટ એન્શિયન્ટ ઇનહેબિટન્ટ્સ ઓફ ઇન્ડિયા છે. ક્યાંથી આવ્યા હતા? તો કે આફ્રિકાથી આવ્યા હતા. કઈ રીતે આવ્યા હતા? તો બલુચિસ્તાન થઈને આવ્યા કયા હતા. રસ્તે આવ્યા હતા? તો કે બલુચિસ્તાનના રસ્તે આવ્યા હતા. આફ્રિકાથી આવ્યા હતા. કેવા હતા? તો કે કાળા હતા, બાછિયા હતા અને મેગીવાળ મેગીવાળ હતા. આપણા વીર સાહેબ હા, એમ. મેગીવાળ. આવા વાળા હતા બરોબર. એટલે તમારે છે ને આ શું કહેવાય? હપ્સી પીપલ. એટલે જો આપણે છે ને થોડાક નાના થઈ જાવ તમે બેહો જ જરીક. Okay. આજો હવે જો આડો. આ હપ્સી પીપલ યાદ આવે એટલે વીર સાહેબ ના જો હા, દસ. આ યાદ કરી લેવાનું બરોબર. Done, આ વીર done. સાહેબ હાલો એટલે ઓસ્ટ્રેલોઇડ પીપલ. હાલો હવે ઓસ્ટ્રેલોઇડ પીપલ ઉપર આવવું હોય ત્યારે they were known as નિષાદ પીપલ બરોબર. એમનું બીજું નામ શું હતું? નિષાદ નામ હતું. ક્યાંથી આવ્યા હતા? તો કે સાઉથ ઈસ્ટ એશિયામાંથી આવ્યા હતા.
તો ઈ કેવા હતા હવે ઈ પણ કાળા હતા એમનું માથું બહુ આમ બ્રોડ હેડ હતું બરાબર બ્રોડ હેડ આમ ફોરહેડ કપાળ મોટું લાંબુ હતું અને ફ્લેટ નોઝ હતું આમ દબાઈ ગયેલું ચપટું નાક હાઈટ કેવી હતી એમની શોર્ટ હતી શોર્ટ બાટકા અને ઓરિજિન ઓફ ટ્રાઇબ્સ એટલે કે હવે આપણે આસામમાં છે ને આસામમાં ટ્રાઇબ્સ 3 ટ્રાઇબ્સ જોવા મળે છે કઈ કઈ કોલ મુંડા અને ખાસી આ ત્રણેય ટ્રાઇબ્સ છે એવું કહેવામાં આવે છે કે એમનું ઓરિજિન ક્યાંથી થયું તો કે ઓસ્ટ્રેલિયા ટ્રાઇબ્સ જેમાંથી આવી એમાંથી એમનું ઓરિજિન થયું એ શું કરતા તો કે ક્લે યુટેન્સિલ્સ બનાવતા અને કોટન ક્લોથ બનાવતા હવે ધે વેર સિમિલર વિથ નિકોબાર એન્ડ મ્યાનમાર ટ્રાઇબ્સ એટલે ઓસ્ટ્રેલિયા હતા એ કેનાથી સિમિલર હતા તો કે નિકોબાર અને મ્યાનમાર ટ્રાઇબ્સ થી સિમિલર હતા એ લોકો હાલો હવે દ્રવિડિયન્સ જો અહીંયા મેં 2 સ્ટાર કરી નાખ્યા જો તમારે કરવા સ્ટાર નો કરવા પડે આ તમને પીડીએફ તેમ આપી દીધી હે ને તમારે સ્ટાર નો કરવા પડે જોયું આપણો ઇન્ટેન્શન જોયો સર કે આમ જેટલા જે એફોર્ડ ન કરી શકતા હોય ક્લાસીસ ને કેવી રીતના હોય અહીંયા બધું ફ્રીમાં મળે છે આ 3 માર્કનો ક્વેશ્ચન છે બરાબર they were descendants of stone age they were creator of મોહેંજો-દારો civilization આ કલ્ચર થોડુંક એ તમે સમજી લેજો બરાબર civilization મોહેંજો-દારો civilization ના ક્રિએટર હતા they came from north and were known as Dravidians gave the concept of mother as a goddess and father as a god મારી માં છે ગોડ મારી માં છે ઈ દેવી છે ને મારા પપ્પા છે ઈ દેવતા છે એટલે ત્યાંથી આપણને શેનો કોન્સેપ્ટ મળ્યો તો કે શિવ ભગવાન છે અને પપ્પા માનવા માંડ્યા અને પાર્વતી માતા છે એમને મમ્મી માનવા માંડ્યા બરાબર એટલે ઈ કોન્સેપ્ટ પણ આપ્યો દ્રવિડિયન્સ આપ્યો પછી આપણે અત્યારે વર્શિપિંગ ઓફ નેચર આપણે નેચર ને વર્શિપ કરી સાહેબ આપણે બધાય ઘરે તુલસીના જાળવું તો હોય જ ડન તો ઈ કોન્સેપ્ટ પણ કોને આપ્યો દ્રવિડિયન્સ આપ્યો દ્રવિડિયન્સ પછી આપણે ધૂપ કરતા હોય આપણે ઘરે દીપ મતલબ દીવો ધૂપ દીપ આરતી મતલબ દીવો એ આરતી કરતા હોય આરતી કરી ભગવાનની ઈ કોન્સેપ્ટ પણ કોને આપ્યો દ્રવિડિયન્સ આપ્યો દ્રવિડિયન્સ હેન્સ ઇન્ટરકાસ્ટ સોરી આ પોઈન્ટ છે ને સાહેબ થોડો ફોટો આવી ગયો છે આ પોઈન્ટ આવે ખરો પણ ક્યારે આવે છે તમને ખબર છે સાહેબ આ છે ને આર્યન્સ અને દ્રવિડિયન્સ એકબીજાના કલ્ચરથી છે ને ખૂબ ઇન્ફ્લુઅન્સ થયા ને એટલે પણ ચાલુ છે ને દ્રવિડિયન્સ થી થયું હતું કારણ કે દ્રવિડિયન્સ ની અંદર જે ઇન્ટરકાસ્ટ મેરેજ હતા ને ત્યાંથી પહેલા ચાલુ કર્યું એટલે દ્રવિડિયન્સ અને આર્યન્સ છે ને દ્રવિડિયન ના છોકરા હોય ને ઓકે દ્રવિડિયન્સ ના આર્યન્સ વચ્ચે થયું હતું એમ ડિફરન્સ મતલબ એમ કોમન વસ્તુ પૂછે તો આ કહી શકીએ આપણે દ્રવિડિયન અને આર્યન વચ્ચે છે ને શું ઇન્ટરકાસ્ટ મેરેજીસ થતા દ્રવિડ નો છોકરો હોય તો એ આર્યનની છોકરી હારે લગ્ન કરતો એ ટાઈમે એમ અને એ ટાઈમે એવું બહુ હતું નહીં પણ તોય ઇન્ટરકાસ્ટ મેરેજીસ થતા પછી દ્રવિડિયન્સ પ્રોગ્રેસ ઇન વીવિંગ સ્પિનિંગ ક્યાં ક્યાં આર્ટમાં પ્રોગ્રેસ કર્યું આપણે ચેપ્ટર 2 નો વિડીયો જોયો હોય તો તમને આવડે વીવિંગ અને સ્પિનિંગ બરોબર વીવિંગ અને સ્પિનિંગના આર્ટમાં એમને પ્રોગ્રેસ કર્યું તે શિફ્ટેડ ફ્રોમ નોર્થ ટુ સાઉથ ઇન્ડિયા શું કામ કારણ કે આર્યન્સ છે એમને નોર્થમાં છે ને એનો કંટ્રોલ વધારે ડોમિનેન્ટ કર્યો તો દ્રવિડિયન્સને ત્યાં મજા આવતી નહીં બહુ તો એમને પણ મજા તો આવતી પણ સ્પેસ ન મળી એમને પણ સ્પેસ તો જોઈ ને એના માટે કંઈક રહેવા માટે સ્પેસ તો જોઈ એટલે એને શું કર્યું નોર્થથી સાઉથમાં આવી ગયા અને કઈ કઈ લેંગ્વેજ હતી એમનામાં તામિલ તેલુગુ કન્નડ અને મલયાલમ જો મેઇન લેંગ્વેજ દ્રવિડિયન ની કઈ હતી કોક એમ પૂછે ને તો આપણે આંખો બંધ કરીને તમિલ છાપી દેવાનું અને વન વર્ડ માં આ પૂછીએ કે કઈ મેઇન લેંગ્વેજ હતી તો વન મેઇન લેંગ્વેજ તમને એક પર્ટિક્યુલર નહીં પૂછે લેંગ્વેજીસ પૂછશે એટલે તમારે લખવાનું તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ 4 લેંગ્વેજ લખવાની 4 લેંગ્વેજ લખવાની બટ જો એવું પૂછે કે એમસીક્યુ માં કે એવું કંઈક આવ્યું હોય તો તમિલ હા તમિલમાં ટીક કરી નાખવાનું એમસીક્યુ માં તમને કેમ પૂછે ખબર હે તમને આ હે ને આમાંથી 3 લેંગ્વેજ આપશે અને બીજી એક અલગ લેંગ્વેજ આપશે સંસ્કૃત આપશે કે હિન્દી આપશે એટલે તમે થઈ જાવ કન્ફ્યુઝ હા બરાબર ભાઈ કે પ્રાકૃત કેવી કંઈક આપી દે કે કઈ નો બોલતા એમ પૂછશે કઈ બોલતા નો બોલતા એટલે સંસ્કૃત નો બોલતા એટલે સંસ્કૃત નો બોલતા એટલે સંસ્કૃતમાં ટીક કરવાનું એટલે આપણે તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ એસએસ માં છે ને ક્વેશ્ચન આમ હરખી રીતના વાંચવો પડે પછી એનો આન્સર કારણ કે આન્સર આવડતા હોય ક્વેશ્ચન જ એવો હોય આન્સર જ ઊંધો લખી નાખે માણસ એટલે આજે પણ સાઉથમાં તમે જોવો ને એટલે તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ બોલાતી હોય એટલે સાઉથના આપણે જે પીપલ હોય તો શું કહી શકીએ દ્રવિડિયન્સના ડિસેન્ડન્સી છે હવે શું આવે મોંગોલોઇડ આવે મોંગોલોઇડ છે ને આ વખતે હું કહું ને સાહેબ તો મને એવું લાગે છે કે 2027 ના બોર્ડમાં મોંગોલોઇડનો 2 માર્કમાં ક્વેશ્ચન હશે ફોડી નાખ્યું એમને પેપર બાકુ લ્યો તે કેમ ટુ ઇન્ડિયા ફ્રોમ નોર્થ ચાઇના વાયા ટિબેટ ક્યાંથી આવ્યા તો કે નોર્થ ચાઇનામાંથી આવ્યા કઈ રીતે આવ્યા તો કે ટિબેટ થઈને આવ્યા પછી ક્યાં સેટલ થયા નોર્થ આસામમાં સેટલ થયા સિક્કિમમાં સેટલ થયા અને વેસ્ટ બેંગાલમાં સેટલ થયા એનું બોડી કેવું હતું તો કે યલો કોમ્પ્લેક્શન હતું એટલે કે થોડું પીળાશ વાળું હતું શરીર એનું થોડું પીળું શરીર હતું બહારના બધા આવે છે એમ આઉટ ઓફ કન્ટ્રી થી તમે જાઓ તમે જોવો ને ચીની માણસોને જોવો ને એ થોડાક આમ યેલોઇશ કલર લાગે જોઈજો તમે એટલે એમાં યલો કોમ્પ્લેક્શન હતું ફ્લેટ ફેસ હતું ચબી ચીક્સ હતા આ મારા જેવા જો મારા જેવા હે માર કેવા હે એવા
આલમંડ શેપ ડાઈસ હતી, બદામ જેવી આંખો, બદામી આખું, બરાબર. અને Eyes. એને કયા નામે ઓળખવામાં આવતા? કિરાટ નામે ઓળખવામાં કિરાટ. આવતા. કિરાટ નામે શું કામ ઓળખવામાં આવતા? કારણ કે યલો ઓફ કોમ્પ્લેક્શન હતું અને આ નામ કોણે? આર્યન્સે આપ્યું હતું. આર્યન આપ્યું ડન. હાલો, હવે અધર ટ્રાઇબ્સ એટલે કે અલ્પાઇન દિનારિક અને આર્મેનોઇડ એ ક્યાંથી આવ્યા? સેન્ટ્રલ એશિયામાંથી આવ્યા. અને એ ક્યાં જોવા મળે? તો કે ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બેંગાલ એટમાં જોવા મળે. તો આપણે કહી શકીએ કે આપણે આ ત્રણેયમાંથી એક હોય હકી. જો હું અલ્પાઇન હોય શકું, આ સાહેબ દિનારિક હોય શકે, બરાબર. આપણા વેદાંત સાહેબ કેવા આર્મેનોઇડ હોય શકે. આપણે હું ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં જોવા મળે છે આમ રિમેન્સ જોવા મળે. એમના જીન્સ અહીંયા જોવા મળે છે આપણને. હાલો, છેલ્લી સ્લાઇડ. હાલો ભાઈ, હાલો પાછા 2 સ્ટાર. આર્યન્સ, દ્રવિડિયન્સ માથા સ્ટાર અહીંયા આવી ગયા. હાલો, they were creator of Aryan civilization. હિન્દુ છે એને શું કહેવામાં આવતું? આર્યન્સ કહેવામાં આવતું. એ લોકો જે જગ્યાએ ડેન્સલી પોપ્યુલેટેડ હતા એ એરિયાને શું કહેવામાં આવતું? આર્યવ્રત કહેવામાં આવતું. આર્યવ્રત. અને આર્યવ્રતમાં 7 રિવર્સ ફ્લો થતી હતી, માટે આર્યવ્રતને બીજું શું નામ દેવામાં આવ્યું? સપ્ત સિંધુ. સપ્ત એટલે જો આર્યવ્રત એટલે આર્યનો એરિયા હોય હા, એને આર્યવ્રત જ્યાં આર્ય છે ને, અને આર્યની પોપ્યુલેશન જ્યાં વધારે હોય વધારે એને આર્યવ્રત એને કહેવાય. ઈ આખા એરિયાને આર્યવ્રત અને સપ્ત સિંધુ એ આર્યનો જે એરિયા હતો ત્યાંથી 7 રિવર કહેવાય. જાતી હા, એની અંદર 7 રિવર્સ ફ્લો કરતી હતી, એટલે એને સપ્ત સિંધુ કહેવાય. સિંધુ કહેવાય. Done. They were spread in north to south and east to west. એટલે બધી જગ્યાએ નોર્થ ટુ સાઉથ અને ઈસ્ટ ટુ વેસ્ટ. એ મિથિલા, બિહાર ઇન ધ ઈસ્ટ થી વિંધ્યાચલ પોસ્ટ વેદિક પીરિયડ સુધી એમનો આર્યવ્રતનો એરિયા હતો. હાલો, એ કહી દીધું. હાલો, હવે આર્યન્સ વેર મોર ડેવલપ પીપલ. ધીસ લેન્ડ વોઝ નોન એઝ ભરત ભૂમિ, ભરતખંડ, ભરતવર્ષ. હવે આ ભરત ક્યાંથી આવ્યું? તો કે એ વખતે આર્યન્સની વખતે રાજા ભરત હતા, હા, રામના રાજા ભાઈ, બરાબર ને? તો એના નામેથી એટલા માટે king ભરત હતો ભૂમિ, એટલે. ભરતખંડ અને ભરતવર્ષ એવા નામ પડ્યા. Done. આર્યન્સ વેર નેચર લવર્સ. નેચર લવર્સ હતા. they worship tree, river, mountain, sun, wind, rain. કોને વર્શિપ કરતા? તો કે ઝાડવાઓને, પછી સમુદ્રોને, રિવર્સને, માઉન્ટેન્સને વર્શિપ કરતા, સૂર્ય ભગવાનને વર્શિપ Wind. કરતા, હવાને વર્શિપ કરતા અને વરસાદને પણ વર્શિપ કરતા. ઇન રિલિજિયસ religious. સેરેમનીઝ they use recitation of Vedas. આપણા જે ચાર ચાર વેદ વેદ છે. છે, બરાબર, એમના જે હિમ્સ છે, એમની જે પ્રેયર છે, જ્યારે પણ રિલિજિયસ સેરેમનીઝ થતી ત્યારે આર્યન્સ છે એ વેદાસને રિસાઇટ કરતા. Done. અને તમે સર એક વસ્તુ છે, દ્રવિડિયન્સ અને આર્યન્સ છે ને આમ કમ્પેર કરવા જાય ને તો આમ થોડાક સરખા લાગે. હા, કારણ કે જો આ નેચર લવર છે, ઓલાય નેચર લવર હતો. આ નેચરને વર્શિપ કરે છે, ઓલાય નેચરને વર્શિપ કરતા. પણ આ લોકો છે ને એની પોપ્યુલેશન વધારે હતી ઓલા કરતા. ઓકે. હાલો, હું તમને કહેતો હતો ને એમસીક્યુ માટે આઈએમપી આર્ટિકલ 51 6 7 ને 9 આવી ગયો. આ એમસીક્યુ માટે આઈએમપી છે. ડન. હાલ જોઈ લો. Extend our constitutional duties for preservation and conservation of heritage. તો ઇટ ઇઝ અવર મોરલ ડ્યુટી ટુ પ્રિઝર્વ અવર હેરિટેજ. બરાબર, આપણી મોરલ ડ્યુટી છે, આપણે આપણી હેરિટેજને પ્રિઝર્વ કરવી જ જોઈએ. ઇટ ઇઝ મેન્શન્ડ ઇન, કેમાં મેન્શન છે? બોલો બોલો બોલો, હવે તો યાદ થઈ જવું છે. આર્ટિકલ 51 6 7 9, 51 6 7 9, 51 6 7 9. રોજ 10 વાર બોલવાનું. એવું નહીં કરવાનું. જો સર એવું યાદ ન રહે ને તો એમ કરી નાખવાનું. 51 એક યાદ રાખવાનું, 51 પ્લસ 5 પ્લસ 1 કરીએ એટલે 6 થઈ જાય, પછી 7 ને એક 9 યાદ રાખી લેવાનું, પૂરું. પછી હાલો, ટુ અન્ડરસ્ટેન્ડ અવર હાર્મોનિયસ કલ્ચર, પ્રોસ્પેરિટી એન્ડ ટુ પ્રિઝર્વ ઇટ. હવે શેના માટે જરૂરી છે આપણે પ્રિઝર્વ કરવું? તો કે આપણે આપણા હાર્મોનિયસ કલ્ચર જે છે, આપણને આટલી રીચ હેરિટેજ મળી છે, તો આપણે એને સમજવી. આપણે ફોરેસ્ટ છે, આપણા ટેન્ક્સ છે, રિવર્સ છે, પોન્ડ્સ છે, એનિમલ્સ છે, આપણી જે વાઇલ્ડ લાઈફ છે, વેજીટેશન છે, એને આપણે શું કરવું જોઈએ? પ્રોટેક્ટ કરવું જોઈએ. અને પબ્લિક પ્રોપર્ટી છે એને પ્રોટેક્ટ કરવી જોઈએ. અને જે વાયોલન્સ છે, આજકાલ જે બધા બાંધણા, ડખાન, બાકાજી ને એવી બોલતી હોય, એ આપણે કંટ્રોલમાં વાયલન્સ થોડુંક ઓછું કરવું જોઈએ. ઓછું નહીં, કરવું જ ન જોઈએ. કરવું જ ના જોઈએ. વાયોલન્સ તો હું વાયોલન્સ કરીને શું મળવાનું? હા, છેલ્લે હાલો, જો આખી તમને હે ને આમ આપણે કહી દઈને તો આમ સિમ્પલમાં કહી દીધું. જો હું આપણો પહેલો શ્લોક આવે, બરોબર, ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદેશ છે એ વાળો શ્લોક આવે, એનો અહીંયા આપણે આપી દીધું. તો શું છે? હિમાલય નોર્થમાં, નોર્થમાં કોણ? હિમાલય. સાઉથમાં કોણ? ઇન્ડિયન ઓશિયન. ઈસ્ટમાં કોણ? બે ઓફ બેંગાલ. અને વેસ્ટમાં કોણ? અરેબિયન સી. મોસ્ટ એન્શિયન્ટ પીપલ ઓફ ઇન્ડિયા, દ્રવિડિયન. મોસ્ટ એન્શિયન્ટ ઇનહેબિટન્ટ ઓફ ઇન્ડિયા. તો કે આ જો આ બેમાં બહુ કન્ફ્યુઝ નહીં થવાનું. કન્ફ્યુઝન થાય છે એટલે નહીં થવાનું. પછી બુદ્ધિસ્ટ કેવ્સ આર સીન ઇન ગુજરાત. ક્યાં ક્યાં મળે બુદ્ધિસ્ટ કેવ્સ? જોવા વડનગર, શામળાજી, તળાજા, ખંભાલીના કોટેશ્વર ટાઉન. હાલો, આટલું કરી લો ને એટલે તમારું ચેપ્ટર 1 પૂરું. આ તમને પીડીએફ. બીજી કઈ જરૂર પડે સર? ના, બીજી કઈ જરૂર આટલું તમે કરી લ્યો, પછી બીજી કઈ જરૂર પડે? ન પડે, પણ તોય ટેક્સ્ટ બુકમાં નજર ફેરવી લેવાની. હા, તમારે લખવાના આન્સર એનસીઆરટી લાસ્ટ ટાઈમ ઉપર ટેક્સ્ટ બુકમાં નહીં જોવાનું.
નહીંતર એમ લાગશે કે આ નથી આવડતું આ નથી આવડતું આ નથી આવડતું. લાસ્ટ ટાઈમ ઉપર આવા વિડીયો જોઈ લેવાના કે પછી આ જો નોટ્સ આપી છે એ ડાઉનલોડ કરીને જોઈ લેવાના. પણ અત્યારના જે તમારું સ્ટાર્ટિંગ છે ત્યારે આ બધું નહીં કરવાનું. ત્યારે પહેલા ટેક્સ્ટ બુક યુઝ કરવાની અને વન શોટ વિડીયો બને ને જોવાના. ત્યાં સુધી શું કરવાનું ખબર, તમારે સ્કૂલમાં વીકલી ટેસ્ટ હોય, મોક ટેસ્ટ હોય, યુનિટ ટેસ્ટ હોય, હા, એમાં- સેમેસ્ટરની એક્ઝામ હોય ને એમાં તમારે હે ને શું કરવાનું ખબર, ટેક્સ્ટ બુક નો જ તમે રાખો ને તો વધારે સારું. બોર્ડ ટાઈમે તમારે શું કરવાનું ખબર, તમારે રીડિંગ નો ટાઈમ પડશે ત્યારે હે ને આખી ટેક્સ્ટ બુક ચાટી જ નાખવાની છે. અને છેલ્લે જ્યારે પેપર દેવા જાવ ને ત્યારે સવારમાં વહેલું 5 વાગે ઉઠી જવાનું અને આપણો એક વિડીયો જોઈ લેવાનો એટલે તમારે 80 માંથી 80 પાકા. પાક્કું હાલો. રેડી? જો આવા જ વિડીયો હજી આવવાના છે, આખે આખી 23 ચેપ્ટર ના વિડીયો કરવાના કાકા. કરવાના જ છે ને, તો હા, એમ. સબસ્ક્રાઇબ કરી લો. આમ નામ થોડી થઈ આ બધું. તો પછી હાલો ને અને- આવજો બીજું હું હા, અને આ જે પીડીએફ છે એ ડિસ્ક્રિપ્શનમાં મળી જાય. ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ડાઉનલોડ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાકા. હા. હા એમ.